presented by Tirupati Cotton Seed Oil. Taste और health का perfect balance. Tirupati Edible Oils. નમસ્કાર, કે ટીવીના વિશેષ કાર્યક્રમ લોકશાહી મહાપર્વ 2024 સાથે હું છું આપની સાથે મહેન્દ્ર. સતત ચોથી વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારી બેઠક માટે CR પાટીલ પર ભરોસો મૂક્યો છે. નવસારી બેઠક પર છેલ્લા 3 ટર્મથી સાંસદ છે, જ્યાં 2014 અને 2019માં તે સૌથી વધુ માર્જિનથી જીતી હોવાના કારણે તેઓ રાષ્ટ્રીય કક્ષા પર લોકોની નજરમાં આવ્યા હતા. ત્યારે આવો જોઈએ તેની રાજકીય કારકિર્દી. નવસારી બેઠક પર છેલ્લા 3 ટર્મથી સાંસદ છે CR પાટીલ. સતત ચોથી વાર વડાપ્રધાને CR પાટીલ પર ભરોસો મૂક્યો. 2019માં સૌથી વધારે લીડથી જીતી દેશનું ધ્યાન ખેંચ્યું. CR પાટીલે સરકારી નોકરી છોડી સંઘર્ષનો માર્ગ લીધો. નવસારી લોકસભા બેઠક હેઠળ 7 વિધાનસભા વિસ્તાર આવેલા છે. CR પાટીલ એટલે કે ચંદ્રકાંત પાટીલનો જન્મ એકદમ સામાન્ય પરિવારના રઘુનાથજી પાટીલ અને સરુબાઈ પાટીલ આખરે 16 માર્ચ 1955ના રોજ મહારાષ્ટ્રના જલગાંવ નજીક એદલાબાદના પિંપરી અકારાઉત ખાતે થયો. પાટીલે પ્રાથમિક શિક્ષણ મહારાષ્ટ્રમાં લીધું અને આગળના અભ્યાસ માટે દક્ષિણ ગુજરાત આવ્યા. શિક્ષણ દક્ષિણ ગુજરાતમાં અલગ અલગ વિવિધ સ્થળે લીધું. છેલ્લે સુરતની ITIમાં અભ્યાસ કર્યો. પોલીસમાં રહી અન્યાય સામે અવાજ ઉઠાવ્યો અને આ રીતે ગુજરાતના રાજકારણમાં આવ્યા. ત્યારે CR પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ છે. કોંગ્રેસીઓને ભાજપમાં લાવી ઓપરેશન લોટસ કરવામાં તેઓ માહિર છે. વર્ષ 1975માં પિતા અને અનેક લોકોને જોઈ પાટીલ ગુજરાત પોલીસમાં જોડાયા. સરકારી નોકરીમાં તેની અંદર રહેલા નેતૃત્વ અને સંગઠનના ગુણના કારણે અનેક સંઘર્ષ અને તકલીફોનો સામનો કરવો પડ્યો. CR પાટીલ ખાસ કરી પોલીસ વિભાગને સંગઠિત કરવા માટે બનાવવામાં આવેલા યુનિયન માટે પણ જાણીતા છે. પોલીસની નોકરી કરતા લોકોનું કોઈ સંગઠન હતું નહીં. પોલીસની નોકરી કરતા લોકોના પ્રશ્નો કોઈ ઉજાગર કરતું નહીં. તે મુદ્દો લઈ CR પાટીલે 1984માં પોલીસ કર્મચારીઓનું યુનિયન બનાવવાનો પ્રયત્ન કર્યો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સરકારને આ ગમ્યું નહીં અને CR પાટીલ સામે સસ્પેન્શનનો કોરડો વીંચ્યો. પોતાના સહ પોલીસ કર્મીની ભલાઈ માટે અને તેમને થતા અન્યાય સામે અવાજ ઉઠાવતા CR પાટીલે પોતાની સરકારી નોકરી છોડી દીધી અને સંઘર્ષનો માર્ગ લીધો. પોતાનું નાનું મોટું શક્તિ પ્રમાણે યોગદાન આપવા માટેનો પ્રયત્ન કરતો હોય છે અને એટલા જ માટે કાર્યાલયમાં એનો પોતાનો ઇન્વોલ્વમેન્ટ પણ આવે છે. જ્યારે કાર્યાલયમાં આવે છે ત્યારે એને લાગે છે કે આ કાર્યાલય ઊભું કરવાની અંદર આ ઉભા રહેવામાં હું પણ કોઈ જગ્યાએ હું અંદર દાખલ તો હું પણ મારો ઇન્વોલ્વમેન્ટ હતું એ પ્રકારના ભાવ સાથે એને જતન કરવાની ભાવના સાથે અને આ કાર્યાલય દ્વારા લોકોનો સંપર્ક કરીને લોકોની મુશ્કેલીઓ સમજીને એ મુશ્કેલીઓ દૂર કરવા માટેના સફળ પ્રયત્ન કરવા માટે આ કાર્યાલય ઉપયોગી બનશે એવો મને વિશ્વાસ છે. આ જિલ્લો નાનો જિલ્લો છે અને નાનો જિલ્લો હોવા છતાં ભવ્ય કાર્યાલય બધી જ સગવડ અમે જેટલા કાર્યાલયો જોયા છે અને જે સગવડ છે એમાંની એક પણ સગવડ અહીંયા ઓછી નથી. એ પ્રકારની સગવડ તમે બધા અહીંયા કરી છે એના માટે આપ સૌને ખૂબ ખૂબ મિત્રો. જ્યારે ઇલેક્શનનું કામ હોય કે ઇલેક્શનના પહેલા પણ આપણે અલગ અલગ મીટિંગો કરતા હોય તો કાર્યાલય ક્યાં કાર્યકર્તાઓ ક્યાં મળે તો એના માટેનું સ્થાન છે કે આપણે કાર્યાલય મળીએ. કાર્યાલયમાં આપ સૌની પણ વિનંતી છે કે આપ સતત આવતા જતા રહેજો. આપની ઉપસ્થિતિથી કાર્યાલય ખૂબ સતત કાર્યશીલ રહેશે અને એના દ્વારા લોકોની સેવા કરવા માટેની ચર્ચા દ્વારા તમે એના પરિણામ તરફ આગળ લઈ જઈને જે આપણો મૂળ હેતુ છે કે સત્તા પ્રાપ્ત કરીને સત્તા દ્વારા સત્તાના માધ્યમથી લોકોની સેવા કરવી એ જો ખરા અર્થમાં કોઈએ સાર્થક કર્યું હોય કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને એના કારણે આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એ પ્રધાનમંત્રી બનીને આખા દેશને અને વિશ્વને માર્ગદર્શન આપતા થયા છે. આપણા દેશને
સર્વાંગી વિકાસની સાથે સાથે 2047 સુધીમાં પૂર્ણપણે વિકસિત ભારત બનાવવા માટેની એમની જે કલ્પના છે એને સાર્થક કરવા એને સાકાર કરવા એની જવાબદારી આપણા સૌની છે. આપણી પાસે જે પણ જવાબદારી હોય એ જવાબદારી નિભાવવા માટે આપણે સક્ષમ હોઈએ અને ના સુરતમાં પોલીસ યુનિયન બનાવવાની કોશિશ કરનારા કર્મચારીઓમાં સી.આર. પાટીલ પણ હતા. તેના કારણે બીજી વાર સસ્પેન્ડ થયેલા અને તે પછી રાજીનામું આપી દીધું. 1989માં તેઓ રાજકારણમાં આવી ગયા અને સુરતમાં કાશીરામ રાણા સાથે કામ કરતા હતા. ભાજપનો ઉદય થવાની તે શરૂઆત હતી. ભાજપની સરકાર આવી ત્યાર પછી 1995થી 1997 સુધી તે જીઆઈડીસીના ચેરમેન બન્યા. 1998 થી 2000 જીએસીએલના ચેરમેન હતા. સુરતના અને ગુજરાતના કારખાનેદારો અને ઉદ્યોગપતિઓ સાથે ધરોબો આ રીતે જૂનો છે. એક સારા ફંડ મેનેજર તરીકે પણ તે પક્ષમાં હંમેશા જાણીતા રહ્યા. સુરત ભાજપના કોષાધ્યક્ષ તરીકે પણ 5 વર્ષ રહી ચૂક્યા છે. ઉદ્યોગપતિઓ સાથે કામ કરવામાંથી કદાચ તેઓ મેનેજમેન્ટ પણ શીખ્યા છે. તેઓ પોતે પણ સારા ઉદ્યોગપતિ બન્યા છે. તેમનું સાંસદ તરીકેનું કાર્યાલય કોર્પોરેટ ઓફિસની જેમ ચાલે છે અને કોઈ કંપનીને મળે તેવી રીતનું ISO સર્ટિફિકેટ મળેલું છે. દરેક મુલાકાતીની નોંધ થાય છે, ફરિયાદની નોંધ થાય છે, તેનું ટ્રેકિંગ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ગુજરાતના પ્રદેશ પ્રમુખ બનાવ્યા. 2019માં તેમણે 6,89,668 મતોના વિક્રમી માર્જિન સાથે ચૂંટણી જીતી, જે ચૂંટણી ઇતિહાસમાં બીજા ક્રમનું સૌથી વધુ માર્જિન હતું. 2014માં તેઓ 5,58,116 મતોના વિક્રમી માર્જિનથી ચૂંટાયા, જે સમગ્ર ભારતમાં ત્રીજા સૌથી વધુ મતો મેળવનારા ઉમેદવાર હતા. નવસારી લોકસભા બેઠકનો વિસ્તાર સુરત વલસાડમાં વહેંચાયેલો હતો. 2008માં નવું સીમાંકન થયું ને પછી 2009થી નવસારી બેઠક અસ્તિત્વમાં આવી. જ્યારથી આ બેઠક અસ્તિત્વમાં આવી ત્યારથી 3 ટર્મથી ભાજપના સી.આર. પાટીલ સાંસદ તરીકે ચૂંટાય છે. 2019માં સૌથી વધારે લીડથી જીતી તેમણે દેશનું ધ્યાન ખેંચ્યું. 3 જીત પછી સી.આર. પાટીલનું ભાજપમાં કદ વધ્યું છે. અત્યારે તે ભાજપના પ્રદેશ પ્રમુખ છે અને હવે તેમને ચોથી વખત ટિકિટ આપવામાં આવી છે. સી.આર. પાટીલ સામે કોંગ્રેસે પક્ષના નેતા નિશિત દેસાઈને મેદાનમાં ઉતાર્યા છે. દેસાઈ પણ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. નવસારી બેઠક પર તેમને પહેલીવાર ટિકિટ મળી છે. સી.આર. પાટીલની 3 ટર્મની વાત કરીએ તો 2009માં કોંગ્રેસે પાટીલ સામે પ્રાંતીય ઉમેદવાર ધનસુખ રાજપૂતને મેદાનમાં ઉતાર્યા. રાજપૂતને 2.90 લાખ મત મળ્યા તો પાટીલને 4.23 લાખ મળ્યા. 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે મુસ્લિમ ચહેરા મકસૂદ મિર્ઝાને તેના ઉમેદવાર તરીકે ઉતાર્યા, જેમને પાટીલ સામે 2.62 લાખ મળ્યા અને પાટીલને 8.20 લાખ મત મળ્યા. 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે કોડી પટેલ ઉમેદવારને પાટીલ સામે ઉતાર્યા. ધર્મેશ પટેલને 2.83 લાખ મત મળ્યા, તેની સામે પાટીલને 9.72 લાખ મત મળ્યા. આ લોકસભા ચૂંટણીમાં 22.13 લાખ મતદારો નવસારી લોકસભામાં છે. નવસારીમાં 22 રાજ્યોના લોકો મતદાર હોવાથી નવસારી બેઠકને મિની ભારત કહેવામાં આવે છે. અહીં સુરતના 60 અને નવસારીના 40% મતદારોનો સમાવેશ થાય છે. પરપ્રાંતથી આવીને વસેલા લોકોની સંખ્યા જ 12 લાખની છે. કોળી પટેલ મતદારોની સંખ્યા 3 લાખ જેટલી છે. જે બાદ મહારાષ્ટ્રીયન મતદારો છે. આ બેઠક જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી જ ભાજપનો દબદબો રહ્યો છે. 2019માં ભાજપે નવસારીની બેઠક પર ઇતિહાસ રચ્યો. 6.89 લાખ મતોની લીડ સાથે ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં સી.આર. પાટીલે ડંકો વગાડ્યો. ત્યારે આ વખતે પણ ભાજપ પોતાની લીડને ટકાવી રાખવા માટે તૈયાર છે. ભલે પોતે સી.આર. પાટીલ નવસારીમાં પ્રચાર ના કરી રહ્યા હોય, પરંતુ ભાજપના નેતાઓ હાલ નવસારીના મિશનમાં લાગ્યા છે. સી.આર. પાટીલને ઇલેક્શન સ્પેશિયાલિસ્ટ એટલા માટે માનવામાં આવે છે કેમ કે તે કપરા સંજોગોમાં ભાજપના ઉમેદવારો કેવી રીતે જીતી શકે તેનું માઇક્રો પ્લાનિંગ કરે છે અને તે રીતે પ્રચાર પ્રસારની વ્યૂહરચના ઘડી કાઢે છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં અગાઉ ભાજપા ક્યારેય જીત્યું ન હતું. એવા ક્ષેત્રની વિધાનસભા બેઠકોની જવાબદારી ઉપાડી સી.આર. પાટીલે ભાજપાના ઉમેદવારો વિજયી બને તે માટેનું નેટવર્ક ગોઠવ્યું. કોઈ પણ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઓમાં સ્ટ્રેટેજી મેકર તરીકે તેમને સેન્સ લેવામાં આવે છે. મને પણ મારામાં વિશ્વાસ નહોતો, એના આધારે મેં નહોતું કહ્યું. અહીં બેઠેલા બુથ પ્રમુખો આગેવાનો તમારી તાકાતને ઓળખીને મેં કહ્યું હતું
કે અમે 182 સીટ જીતીશું. આ લોકસભાના ઇલેક્શન પહેલા વાત એટલા માટે જરૂરી છે કે 156 સીટ જીત્યા એ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની લોકપ્રિયતા વર્ષો સુધી મુખ્યમંત્રી તરીકે અને પ્રધાનમંત્રી તરીકે એમણે ગુજરાતની જે માવજત કરી છે અને ગુજરાતના અને દેશના લોકોનો જે વિશ્વાસ હતો એ સાર્થક થયો. એના કારણે મતદાતા ભાઈ બહેનોએ મોદી સાહેબના નામે વોટ આપ્યા. આપણા આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન મળ્યું. વર્ષો સુધી ગુજરાત ખૂંદીને એમને જે અનુભવ હતા કે કઈ સીટ પર કોણ જીતશે, એના કારણે ઉમેદવારનું સિલેક્શન કરવામાં એમનું યોગદાન રહ્યું. મતદાતા ભાઈ બહેનોએ મોદી સાહેબ પર વિશ્વાસ કરીને એમણે મતદાન કર્યું અને ભારતીય જનતા પાર્ટીના બૂથના અને પેજ કમિટીના સભ્યોએ એ સપનું સાર્થક કર્યું. એના માટે તમને અભિનંદન આપું છું. મિત્રો, આ વખતે પણ મેં કહ્યું કે દરેક સીટ 5 લાખ મતે જીતીશું. આપણે કઈ ફાંકા મારવાવાળા લોકો છે ભાઈ? બોલો. આપણે તો વાસ્તવિક વાત કરીએ છીએ અને એટલા જ માટે હું દરેક લોકસભામાં 26 લોકસભામાં હું કોઈ મોદી સાહેબના કામ પણ ગણાવતો નથી, કેમ કે બધાએ જ એ કામો ગણાવતા હોય છે. બીજા વક્તાઓએ બધા કામ તમને કયા હશે, પણ 156 સીટની જે વાત કરી એમાં જે ભૂલ થયેલી હતી એ ભૂલ ફરી ન થાય એટલા માટે હું તમારી સામે આવ્યો છું. આપણે વિધાનસભાના ઇલેક્શનની અંદર શું રિઝલ્ટ આવ્યું કદાચ તમને એનું વિશ્લેષણ ખબર નહીં હોય, પણ ગુજરાતના ઇલેક્શનની અંદર આપ પાર્ટીને 40 લાખ કુલ મત મળ્યા હતા. કોંગ્રેસને કુલ મળીને 80 લાખ મત મળ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને મળીને 1,68,00,000 મત મળ્યા હતા. કોંગ્રેસ કરતા લગભગ 88 લાખ મત વધારે અને આપ પાર્ટી કરતા તો 1,28,00,000 વધારે મત મળ્યા અને ફક્ત 3,05,000 મત માટે આપણે 26 સીટ હારી ગયા. ખ્યાલ છે તમને? તમારે અહીંયા કેટલી સીટ હાર્યા? 2, 4, 5 હાર્યા. 7 માંથી 5, 9 છે માંથી. આપણે તો અપક્ષ બી હમણાં તો આપણે હારેલા જ ગણાય, પછી આવ્યા પણ આપણે તો હારેલા જ ગણાય. ગુજરાતમાં અપક્ષોને પણ ખબર છે કે અપક્ષિસ્તોને ભાજપ સાથે નહીં રહીશું તો ઘરે આવી જશું. મગનમાં એની ઈચ્છા તો ત્યારે બી, દેસાઈની ઈચ્છા તો ત્યારે બી હતી, માવજીભાઈની ઈચ્છા ત્યારે પણ હતી, પણ નસીબ જોર ના કર્યું. પણ એ મારે તમને યાદ કરાવવા છે કે આ 3,05,000 26 સીટ હાર્યા. એની અંદર આપણે કેટલા મતો માટે હાર્યા? આપણે ખંભાત 3,000 હાર્યા, ગારિયાધાર 3700 મતે હાર્યા, બોટાદ 3,000, માણાવદર 3,000, પોરબંદર 5,000, ચાણસમાં 1,400 મતે, ખેડબ્રહ્મા 1,600 મતે, દાતા 2,000 મતે. અમે દરેક સીટ જુઓ, વિજાપુર 7,000 મતે. આવી થોડા મત માટે 922 મતે આપણે ગીર સોમનાથ હારી ગયા. તમારી આંકલાઓ 2700 મત માટે હારી ગયા. તમે આ જિજ્ઞેશ મેવાણીની સીટ ફક્ત 4,000 મત માટે હારી ગયા. હવે 20 સીટો કુલ મળીને 3,05,000 મત માટે આપણે હારી ગયા. મારે આપને યાદ કરાવવું છે કે 88 લાખની લીડ કોંગ્રેસ કરતા વધારે હોવા છતાં 3 લાખ માટે જો 26 સીટ હારી જઈએ તો આ બેવકૂફી છે કે નહીં આપણી? બોલો તો ખરા. મેં તમને પહેલા જ કહ્યું કે હું ભાષણ કરવા નથી આવ્યો, તમારી સાથે વાત કરવા આવ્યો છું. જવાબ આપવો પડશે. આપશો ને? આ ગુજરાતમાં સૌથી વધારે કોઈ જિલ્લામાં સૌથી વધારે સીટ હાર્યા તો એ બનાસકાંઠામાં હાર્યા. આ તમારા માથે કલંક છે કે નહીં? હવે આ વખતે ધોઈ નાખશો ને?
પાક્કો? તો કોઈ પણ જાતના વધારે પડતા વિશ્વાસમાં ન રહેતા. આપણે કહે છે ને ગામમાં મહાદેવનું મંદિર હોય, શ્રાવણ મહિનામાં સોમવારે સવારે બધા ગામ લોકો ભેગા થાય ને નક્કી કરે કે આપણે મહાદેવને દૂધ ચડાવવાનું, 1 લોટી દૂધ ચડાવવાનું. એક ભાઈને એવું થયું કે હું દૂધ નહીં ચડાવું ને પાણી ચડાવું, અને બાકીના લોકો દૂધ ચડાવશે તો ક્યાં કોઈને ખબર પડવાની છે. એટલે ભાઈ તો પાણી લઈને ગયા, પણ જયારે જોયું નીચે તો મહાદેવ પર ચડાવેલું એકલું પાણી જ હતું. બધાને એવું હતું કે હું પાણી ચડાવું, બાકીના લોકો દૂધ ચડાવશે. એટલે હું દૂધ ચડાવું, બાકીને જે કરવું હોય તે કરે. એનો મતલબ છે કે મારે મારું બૂથ જીતાડવાનું છે, અને એ જીતીશું તો જ લોકસભા જીતીશું. બીજો શું કરે છે, બીજો કરે છે કે નથી કરતો, એની કોઈ ચિંતા તમારે કરવાની થતી નથી. સમજ પડી ને? હવે ન થાય ને બોલ. 4 સીટ ગઈ છે ભાઈ, થોડા મત માટે. તો આ જે સ્થિતિ છે, અને તમે કહ્યું, મને બળવંતસિંહે કહ્યું, બધા આગેવાનોએ કહ્યું કે આ વખતે 5 લાખની લીડ અમે જીતીશું. તો મારે તો તમને કેવી રીતે જીતવી જોઈએ એની એક સિસ્ટમ તમારી સામે મૂકી છે, અને એ સિસ્ટમ મુજબ તમે કામ કરો એવી મારી અપેક્ષા છે. થઈ જશે? તો આજે બૂથના પ્રમુખો અહીંયા ઉપસ્થિત છે. એ બૂથના પ્રમુખોને વિનંતી છે કે તમારી નીચે 14 જણની ટીમ છે, તમારી સાથે બીજા 13, એટલે કુલ 14 જણની બૂથની સમિતિ છે. ના હોય તો ના કહેજો. તમારા અહીંયા કુલ મળીને પેજ કમિટીના સભ્યો દરેક પેજ ઉપર, દરેક બૂથ ઉપર 150 લોકો છે. જેમાં ના હોય ને તો આજે ને આજે બાકીના જેટલા ખૂટતા હોય તો બનાવી નાખજો, પણ 150 દરેક બૂથમાં હોવા જોઈએ. હવે આખા દેશમાં ગુજરાત એકલા પાસે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્ય 1,13,00,000 છે, અને ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખ ગુજરાતમાં 74 લાખ છે. આ બેની વચ્ચેનો તફાવત તમે સમજી લો કે હું મારા ઘરમાં, હું, મારી પત્ની, મારો દીકરો, એની પત્ની, જેટલા લોકો એ બધા જ તમારા પ્રાથમિક સદસ્ય બની શકે એવા 1,13,00,000 છે. અને જે પેજ કમિટીના સભ્ય છે એ એક ઘરમાંથી એક જ લઈ શકાય, ભલે પ્રાથમિક સદસ્ય હોય, પણ એક ઘરમાંથી એક જ વ્યક્તિને લઈ શકાય. એનો અર્થ છે કે ગુજરાતની અંદર 74 લાખ ઘરોની અંદર આ પેજ કમિટીના સભ્યો છે. હવે આ 74 લાખ અને ગુણ્યા આપણે એક ઘરમાં એવરેજ 3 લોકો જ ગણીએ, કોઈમાં 2 હોય, કોઈમાં 4 હોય, કોઈમાં 5 હોય, 3 ની એવરેજ મૂકીએ ને તો 2,22,00,000 પેજ કમિટીના સભ્યો, એના ઘરમાં જે મત છે 3, એ પ્રમાણે 2,22,00,000 મત છે. આપણને ગયા વખતે 1,68,00,000 મત તો મળ્યા, પણ જો આ 2,22 થયા હોત તો મેં તો તમને હિસાબ બતાવ્યો કે 3,05,000 ઓછા પડ્યા. પણ આ 2,22,00,000 દરેક પેજ કમિટીના સભ્ય આ મતદાન કરે ને તો આ કોંગ્રેસની ડિપોઝિટ તમે જશે કે નહીં? પાક્કું જશે. તો આ જે પેજ કમિટીના સભ્યોના ઘરે એનો સંપર્ક કરવા માટે આ બૂથ પ્રમુખો તમારા કમિટીના સભ્યોને, જે 14 જણ છે અને 150 તમારા એક બૂથમાં પેજ કમિટીના સભ્યો છે, એ એક પેજ પર 5 એવા 2 પેજ એ લોકોને તમે આપી દો. એટલે આ 14 જણ પાસે 28 પેજ જશે. તમારા લગભગ 30-32 કઈ પેજ હશે તો કોઈ મહિલા મોરચાના પ્રમુખને, કોઈ યુવા મોરચાના પ્રમુખને, કોઈને પણ જોડી દો, કોઈ પણ આગેવાનને જોડી દો. અને તમારી સાથે તમારા બૂથમાં રહેતા કેબિનેટ મંત્રી હોય, તમારા જિલ્લાના અધ્યક્ષ હોય કે કોઈ પણ હોદ્દેદાર હોય, એને પણ સાથે રાખો. અને આ બૂથના પ્રમુખો, તમે ત્યાં નેતા છો તમારા બૂથના, ને તમારી 14 જણની કમિટી, તો નક્કી કરો કે કાલે સ્થાપના દિવસ છે. બધાને યાદ છે ને ભારતીય જનતા પાર્ટીનો કાલે સ્થાપના દિવસ છે?
તો કાલે સવારે તમે બધા નીકળો, એક જણ પાસે 10 ઘર હોય અને 1 કે 2 મોહલ્લામાં જ હોય, તો જો તમે નક્કી કરશો અને તમારી પાસે ઝંડી તમને આપી હશે, બાકી છે તમને ઝંડી ઉપર પહોંચી ગઈ છે, તો આ દરેક સભ્ય 14 લોકો અને બીજા આગેવાનો આ 10 નામ લઈને કાલે સવારે 8 વાગે નીકળે, પેજ કમિટીના સભ્યને ઘરે જઈને એના ઘરે ઝંડી બાંધે, એક તો પોતાની હાજરીમાં બાંધે અથવા તો પોતે બાંધે. લગભગ આપણે 45 લાખથી વધુ આ ઝંડીઓ એ બનાવી છે. ત્યારે આ ઝંડીઓ તમારે દરેક જણના ઘરે બંધાય એ પ્રયત્ન કરવાનો છે. તમે કોઈ એક ઝંડો લઈને જાઓ કોઈના ઘરે પેજ કમિટીના સભ્યોને ત્યાં, તો તમારા પ્રમુખ તમને કહેશે કે તમારે વડીલ વંદનામાં જવાનું છે, તમારે લાભાર્થી માટે જવાનું છે, તમારે દિવ્યાંગ ભાઈ બહેનો માટે જવાનું છે. તો કેટલી વાર જવું પડે? તમારે 4-5 વાર જવું પડે કે નહીં? મારી સિસ્ટમમાં મારી તમને વિનંતી છે કે કાલે તમે જ્યારે નીકળો ત્યારે આ 10 ઘર 12 ઘર જે બી તમારા આવતા હોય એ પેજ કમિટીના સભ્યોને મળીને એમને પૂછી લો કે તમારા ઘરમાં કોઈ 85 વર્ષથી વધુ ઉંમરનો કોઈ વ્યક્તિ છે કે નથી, તમારી આજુબાજુમાં કોઈ છે કે અહીંયા છે, તો એમને જઈને મળીને એને વડીલોને વંદન કરીને એમને કહો કે તમારે મતદાન મથક પર જવું છે અથવા ઘરેથી મતદાન કરવું છે. એ કહેશે હા ઘરે મતદાન કરવાની વ્યવસ્થા થઈ જાય તો સારું. તો તમે એનું નામ, એનું એડ્રેસ, મોબાઈલ નંબર લઈ લો અને અહીંયા પ્રમુખને આપી દો, એ કલેક્ટરશ્રીને કહી દેશે તો એ આખું લિસ્ટ આપશે. તો એ વડીલોના ઘરે મતદાન કરવા માટે અધિકારી જશે અને એનું મતદાન કરાવી દેશે. એ વડીલને એમ લાગશે કે જો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એણે મારી કાળજી કરી, મારે મતદાન મારે કરવું હતું, મોદી સાહેબને વોટ આપવો હતો અને હું જઈ શકું એમ નહોતું, પણ વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ કરી, તો કોને મત આપશે? આવું થોડું નહીં, બધા એક સાથે બોલો, કોને મત આપશે? તમે એ જ વખતે પાછો બીજો પ્રશ્ન કરો પેજ કમિટીના સભ્યને કે આ તમારા આજુબાજુમાં કોઈ દિવ્યાંગ ભાઈ બહેન રહે છે? એ કે ના નથી, તો કોઈ વાંધો નહીં. પણ કોઈ જગ્યાએ હોય તો દિવ્યાંગ ભાઈને જેને ભાઈ બહેનને જેને પૂછજો કે તમારી પાસે દિવ્યાંગનું સર્ટિફિકેટ છે? એ જો 40%થી વધારે દિવ્યાંગતા એમના શરીરમાં હોય, એનું જો એનું સર્ટિફિકેટ હોય તો એના પણ ઘરે જઈને અધિકારી મતદાન કરાવશે. એમણે મતદાન મથક સુધી જવાની જરૂર નથી. કેટલા કામ થયા? એક ઝંડી આપવાનું થયું, બીજું વડીલ વંદના થયું, ત્રીજું બોલો દિવ્યાંગ ભાઈ બહેનોનું થયું. હવે ચોથું કામ છે તમારું કે જે એના માટે તમને પ્રમુખે વારંવાર કહ્યું હશે કે લાભાર્થીઓનો સંપર્ક કરો. તમે ગયા બી હશે, કદાચ બાકી પણ હશે, પણ પેજ કમિટીમાં જતી વખતે તમારા લાભાર્થીનું લિસ્ટ છે, તમને ખ્યાલ આવશે કે કુલ જે નામ છે એક પેજમાં 30, એટલે 2 પેજ તમારી પાસે છે, એમાં તો 60 નામ છે અને એમાંથી 10 ઘરના એટલે લગભગ 15 નામ એ તમારા પેજ કમિટીના સભ્યો અને એના ઘરના લોકો થઈ જાય છે. ત્યાં જો કોઈ લાભાર્થી હોય, કદાચ પેજ કમિટીનો સભ્ય પણ લાભાર્થી હોઈ શકે, બીજો પણ હોઈ શકે, અને એને કેટલા લાભ મળે છે એનું લિસ્ટ પણ મેં પ્રમુખને આપ્યું છે. તો એ જો તમે એને લાભાર્થીઓને મળી લો, એને તમે કહો, એના ઘરે જાઓ, એ તમને પાણી આપે, તમે કહેવાય કે ઘર ફાઇન બનાવ્યું છે, સરકારની કોઈ મદદ મળી હતી, મોદી સાહેબની યોજનાનો કોઈ લાભ લીધો હતો? કે હા લીધો હતો. પછી તમને આગ્રહ કરે કે ચા પીને જાઓ, તો ચા હોય ત્યારે પૂછ્યો કે તમે ગેસ પર ચા બનાવી, આ મોદી સાહેબની યોજનામાંથી તમને આ ગેસ મળ્યો છે? કે હા, એટલે એને કેટલા લાભ થયા? એને પૂછાય કે તમને કોઈ આયુષ્યમાન કાર્ડ તમે બનાવ્યું છે? તો કહેશે હા, એમ કે મારા પિતાના ઓપરેશનનો ખર્ચો હતો અને મારે 4-5 લાખનો ખર્ચો હતો, મારાથી પહોંચાયો નથી, પણ કાર્ડને કારણે મારા પિતાનું ઓપરેશન સરસ થઈ ગયું. એટલે કેટલો લાભ થયો? 3. હવે ગુજરાતની અંદર તો આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે તો બીજા 5 લાખ આપ્યા છે, એટલે 10 લાખ રૂપિયાનો લાભ મળે છે.
જેને બીમાર પડવાનો હવે કોઈ ભય નથી. અને આ રીતે જો તમે બધાને મળીને જો એક જ રાઉન્ડની અંદર 1 કલાક 2 કલાક કાઢશો ને, તમારા 10 ઘર કાલે સવારે પતી જશે. ભારતીય જનતા પાર્ટીના આ બૂથના જે સભ્યો છે, એ જે એક બૂથ પર છે, એમણે એ બૂથ પર રહેતા જે કાર્યકર્તા, એ પેજ પર રહેતા જે કાર્યકર્તા હોય, એ 30-60 જે નામ છે, એમાંથી જે કાર્યકર્તા અથવા તો પેજ કમિટીના સભ્યોને પણ બોલાવીને સાથે આવતા હોય અને નાના વાજા બાજા સાથે જો તમે નીકળો અને દરેક ઘરને ઝંડી બનાવો, તો જે તમારો પેજ સમિતિનો સભ્ય ના બન્યા હોય ને, એ પણ ઝંડી માંગશે, એને પણ ઝંડી આપી દો, એ પણ મત તમારા ખાતામાં જમા થઈ જશે. મારે મિત્રો આપને એટલે જ કેવું છે કે આ સંપર્ક આ સમય અત્યંત જરૂરી છે. લાભાર્થીઓને લાભ અપાવવાની જરૂર છે. વડીલોને યાદ કરાવવું જરૂરી છે. દિવ્યાંગ ભાઈ બહેનોને આખા દેશની અંદર લગભગ 2,49,00,000 દિવ્યાંગ ભાઈ બહેનો છે. એમને જો સૌથી વધુ મદદ, એમનું જીવન સરળતાથી ચાલી શકે એના માટેની જે સાધનોની જેમને જરૂર હતી, એ બાઇસિકલ હોઈ શકે, એ મોટરવાળી બાઇક હોઈ શકે, એમને લાકડી હોઈ શકે, એને કાનના હિયરિંગ હોઈ શકે, એને જે દિવ્યતા હતી એ દિવ્યતાનો ઉપાય થાય અને એમાં એ સરળતાથી જીવન જીવી શકે, પોતે સ્વાવલંબી બની શકે, એના માટે મોદી સાહેબે આખા દેશના 2,49,00,000 લાભાર્થીઓને મદદ કરી છે. આજ દિન સુધી મોટું ફંડ હોવા છતાં પણ કોંગ્રેસે ક્યારેય કોઈ દિવ્યાંગ ભાઈ બહેનોને કશું ના કર્યું. મોદી સાહેબે આખા દેશના દિવ્યાંગ ભાઈ બહેનોની ચિંતા કરી અને એ રીતે એમની સેવા કરવામાં આવી છે. તો આ જે વાત મેં તમને કરી એટલા માટે કરી કે તમે આ 5 વસ્તુ માટે તમારો ઝંડો બાંધવા, તમારો એનો સંપર્ક કરવા, 2 વાર થયું, ત્રીજી વાર તમને કહ્યું વડીલ, દિવ્યાંગ, લાભાર્થી, હવે 5 કામ થયા. હવે એના માટે 5 વખત તમે જાઓ તો તમારી તાકાત કેટલી વેડફાઈ જાય? અરે ભાઈ, વેડફાય કે નહીં? તો એટલે તમને કહું છું કે મારી સિસ્ટમ મુજબ મેં તમને બતાવ્યું એના મુજબ તમારા પેજ કમિટીના જે સભ્યો, અરે તમારા જે બૂથના સદસ્યો છે, એને આજે જ અહીંયાથી જઈને તમે જલ્દીથી એમને બોલાવી લો, એની મિટિંગ કરી લો. કદાચ કોઈ ના આવે, લેટ આવે, તો પણ એની સાથે આ વાત સમજાવીને એને પણ 2 પેજ એને આપી દો. આ કામ બૂથના પ્રમુખોએ આજે ને આજે કરવાનું જે થઈ શકશે, એટલા માટે કે કાલે જ સ્થાપના દિવસ છે ભારતીય જનતા પાર્ટીનો અને સ્થાપના દિવસે ઝંડી બંધાવી જોઈએ. તો આ બનાસકાંઠામાં જો ઘરે ઘરે ઝંડી બંધાવી જાય ને, તો આ કેસરીઓ લહેરાશે ને, તો ભલભલાના હાંજા કગડી જશે. મારે આપને એટલા માટે પણ વિનંતી કરવી છે કે આ 26 જે સીટ હાર્યા એમાંથી 4 સીટ તમે લોકો હાર્યા છો. આટલા સરસ વાતાવરણની અંદર તમે નાની મોટી ભૂલોને કારણે એ થઈ શક્યું છે. બૂથ પ્રમુખોને અને એની ઉપરના જે બેઠા છે એમને મારી વિનંતી છે કે ફિલ્ડમાં તમારે જવાનું છે. ફિલ્ડની અંદર એક જણનો સંપર્ક તમારે કરવાનો છે. પહેલો રાઉન્ડ કાલે કરી લો. તમને હું પ્રમુખશ્રીને કહીશ કે તમને 3, 4, 5 દિવસ કોઈ કામ ના આપે, ફરી એક રાઉન્ડ કરો. આ જ રીતે બૂથ પ્રમુખો પોતાના સભ્યોને મોકલીને બધાનો ફરીથી સંપર્ક કરે. એમને કોઈ ફરિયાદ હોય તો લખી લો. એ કોઈ કહેશે કે ધારાસભ્ય દેખાતા જ નથી, તો એ લખી લો, પ્રમુખને આપજો, પ્રમુખ મને આપશે, હું ધારાસભ્યને પૂછી લઈશ. કોઈ કહેશે કે આ તાલુકા પંચાયતનો સભ્ય દેખાતો નથી, જિલ્લા પંચાયતનો સભ્ય દેખાતો નથી, કોઈને કોઈ નાની મોટી ફરિયાદો કરશે, ખરી ખોટી પણ કરશે, પણ તમે બધું જ લખી લેજો. તો અને કોણે ફરિયાદ કરી છે એનું નામ પણ લખજો. આપણે એને ગુપ્ત રાખીશું. કોઈ ધારાસભ્યને કે કોઈને સભ્યોને બીજા કહીશું નહીં, પરંતુ એને સંતોષ થશે કે મારી ફરિયાદ યોગ્ય જગ્યાએ પહોંચી છે અને મોદી સાહેબ. નવસારી લોકસભા બેઠક હેઠળ 7 વિધાનસભા વિસ્તાર આવે છે, જેમાં લિંબાયત, ઉધના, મજુરા, ચોર્યાશી, જલાલપુર, નવસારી અને ગણદેવીનો સમાવેશ થાય છે. 2022માં વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે આ 7 વિધાનસભા મળી
ભાજપને કુલ 9.3 લાખ મત મળ્યા, જ્યારે કોંગ્રેસને 1.98 લાખ કુલ મત મળ્યા, તો આમ આદમી પાર્ટીને 1.92 લાખ મત મળ્યા. તમામ બેઠક પર ભાજપને 1 લાખથી વધુ મત મળ્યા અને 84માં એકલા ભાજપને 2.36 લાખ મત મળ્યા. નરસિંહ દેસાઈ સ્વતંત્રતા સેનાની રહેલા પરિવારમાંથી આવે છે. શ્રમિકોના હક માટે તેઓ સતત લડતા આવે છે. નરસિંહ દેસાઈ કોંગ્રેસના વરિષ્ઠ પ્રવક્તા રહી ચૂક્યા છે. એન્ટુક પ્રેસિડેન્ટ તરીકે વર્ષો સુધી સેવારત રહ્યા. નરસિંહ દેસાઈએ LLBનો અભ્યાસ કર્યો, તેમજ તેઓ સિન્ડિકેટ સભ્ય પણ રહી ચૂક્યા છે. ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ એન્ટુકના તેઓ ગુજરાતના ચેરમેન રહી ચૂક્યા છે. પૂર્વ સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. નરસિંહ દેસાઈ અગાઉ વિધાનસભા ચૂંટણીમાં પણ તેઓ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણીની ટિકિટ મળી હતી. સુરત તો લોકશાહીનો મહાપર્વ 2024 હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર. तिरुपति कॉटन सीड ऑयल, टेस्ट और हेल्थ का परफेक्ट बैलेंस. तिरुपति एडिबल ऑयल्स.